ક્યારેય એવો વિચાર આવ્યો છે કે આપણી પૃથ્વી પર એક બાજુ હિમાલય જેવા ઊંચા પહાડો છે તો બીજી બાજુ ગંગાના એકદમ સપાટ વિશાળ મેદાનો? મતલબ આપણી દુનિયાની સપાટી બધી એકસરખી કેમ નથી? ચાલો આજે આ જ સવાલનો જવાબ શોધીએ અને પૃથ્વીના આ અદ્ભુત ભૂમિ સ્વરૂપોની એક મજેદાર સફર પર નીકળીએ. જુઓ, આ જ સવાલ આપણી આજની ચર્ચાનો મુખ્ય મુદ્દો છે. પૃથ્વીનો જે પોપડો છે ને, એ કોઈ સપાટ કેનવાસ જેવો બિલકુલ નથી. એના પર તો કુદરતે પહાડો, ખીણો અને મેદાનોની જાણે કે અદ્ભુત કલાકૃતિઓ બનાવી છે. પણ આ કલાકૃતિઓ પાછળનું વિજ્ઞાન શું છે? ચાલો એને જરા સમજીએ. તો આ જે અલગ અલગ આકારો છે ને, એને જ ભૂગોળની ભાષામાં ભૂમિ સ્વરૂપો કહેવાય છે. અને એને સરળતાથી સમજવા માટે વૈજ્ઞાનિકો શું કરે છે? એ લોકો ઊંચાઈ, ઢોળાવ અને આકારના આધારે એને મુખ્યત્વે 3 પ્રકારમાં વહેંચી દે છે. આપણે આ 3 પ્રકારોને એક પછી એક જરા ઊંડાણથી જોઈશું. તો ચાલો આપણી સફરની શરૂઆત કરીએ પૃથ્વીના સૌથી ઊંચા બિંદુઓથી, એટલે કે પર્વતોથી. સાચું ને? આ એવા ભૂમિ સ્વરૂપો છે જેણે હંમેશા આપણને બધાને આકર્ષિત કર્યા છે અને પ્રેરણા પણ આપી છે. તો સવાલ એ થાય કે કોઈ ટેકરી અને પર્વતમાં ફરક શું છે? મુખ્યત્વે 2 વાતો છે. પહેલું, એની ઊંચાઈ, જે દરિયાની સપાટીથી સામાન્ય રીતે 900 મીટર કરતાં વધુ હોવી જોઈએ. અને બીજું, એની ટોચ. એ પહોળી નહીં પણ સાંકડી અને અણીદાર હોય. બસ આ જ એની સાચી ઓળખ છે. હવે સૌથી રસપ્રદ વાત એ છે કે બધા પર્વતો એક જ રીતે નથી બનતા. જેમ કે ગેડ પર્વત, જેનું ઉદાહરણ હિમાલય છે, એ પૃથ્વીની પ્લેટો ટકરાવાથી બને છે. ખંડ પર્વત ત્યારે બને છે જ્યારે જમીનનો મોટો ભાગ તૂટીને ઉપર નીચે ખસી જાય. જ્વાળામુખી પર્વત, જેમ કે આપણો ગિરનાર, એ લાવા અને રાખના થર જમા થવાથી બને છે. અને છેલ્લે અવશિષ્ટ પર્વત, એ તો જૂના પર્વતોના ઘસારા પછી બચેલો મજબૂત ભાગ છે. ચાલો હવે પર્વતોના શિખરો પરથી થોડા નીચે ઉતરીએ અને દુનિયાના એવા ભૂમિ સ્વરૂપો પર આવીએ જે ઊંચા તો છે પણ ઉપરથી સપાટ છે. જી હા, આ છે ઉચ્ચ પ્રદેશો. ઉચ્ચ પ્રદેશને સમજવાની સૌથી સહેલી રીત કઈ ખબર છે? એને ટેબલ લેન્ડ તરીકે વિચારો. પર્વતોની જેમ અણીદાર ટોચ નહીં, પણ 180 મીટરથી વધુ ઊંચાઈ પર આવેલા વિશાળ, સપાટ, મેજ જેવા ભૂમિભાગ. આ ભૂમિ સ્વરૂપો આર્થિક રીતે બહુ જ મહત્વના છે. ભારતનો દક્ષિણનો ઉચ્ચ પ્રદેશ આનું બેસ્ટ ઉદાહરણ છે. કારણ કે આ ઉચ્ચ પ્રદેશો લાખો વર્ષોની ભૌગોલિક પ્રક્રિયાઓથી બનેલા હોય છે ને, એટલે એની અંદર લોખંડ, સોનું અને કોલસા જેવા કિંમતી ખનિજોનો આખો ભંડાર છુપાયેલો હોય છે. ચાલો હવે આપણી સફરના અંતિમ પડાવ પર આવીએ. આપણે સૌથી નીચા અને સપાટ ભૂમિ ભાગ પર પહોંચી ગયા છીએ. આ એ જગ્યા છે જ્યાં માનવ સભ્યતા સૌથી વધુ વિકસી છે, એટલે કે મેદાનો. મેદાનો એટલે બીજું કંઈ નહીં પણ દરિયાની સપાટીથી 180 મીટરથી ઓછી ઊંચાઈવાળા સપાટ ભૂમિભાગ. મોટાભાગના મેદાનો નદીઓ દ્વારા બને છે. નદીઓ પોતાની સાથે ફળદ્રુપ માટી અને કાંપ લાવીને પાથરી દે અને એમાંથી જ મેદાનો બને છે. એટલે જ તો અહીંની જમીન ખેતી માટે શ્રેષ્ઠ ગણાય છે. તો મેદાનો આપણા માટે આટલા બધા મહત્વના કેમ છે? કારણો એકદમ સ્પષ્ટ છે. એક તો અહીંની સપાટ જમીન પર ઘર, રસ્તા અને ઉદ્યોગો બનાવવા ખૂબ સહેલા છે. અને બીજું, ફળદ્રુપ જમીન ખેતી માટે તો જાણે આશીર્વાદરૂપ છે. આ જ કારણે દુનિયાની મોટાભાગની વસ્તી મેદાનોમાં જ રહે છે. આપણા ભારતમાં ગંગા યમુનાનું મેદાન આનું ઉત્તમ ઉદાહરણ છે, જેને દેશનો અન્ન ભંડાર પણ કહેવાય છે. ઓકે, તો ચાલો આપણે જે શીખ્યા એને ફટાફટ એકસાથે જોઈ લઈએ. આ ટેબલ 3 મુખ્ય ભૂમિ સ્વરૂપો વચ્ચેનો તફાવત બિલકુલ સ્પષ્ટ કરી દે છે. ઊંચાઈ, આકાર અને આપણા જીવન માટે એમનું મહત્વ. પર્વતો, ઉચ્ચ પ્રદેશો અને મેદાનો. પણ વાત અહીં પૂરી નથી થતી. આ સિવાય પણ કેટલાક રસપ્રદ ભૂમિ સ્વરૂપો છે. અત્યાર સુધી આપણે મુખ્યત્વે જમીનના આકારોની જ વાત કરી. પણ જ્યારે જમીન અને પાણી મળે છે ત્યારે પણ કેટલાક ખાસ ભૂમિ સ્વરૂપો બને છે. ચાલો એના પર એક ઝડપી નજર નાખીએ. સૌથી પહેલા છે ટાપુ. એકદમ સરળ, એટલે કે એવો જમીન ભાગ જે ચારે બાજુથી પાણીથી ઘેરાયેલો હોય. એ નાનકડો પણ હોઈ શકે અને ઓસ્ટ્રેલિયા જેવો વિશાળ પણ. હવે આવે છે ખાડી. એ ટાપુથી લગભગ ઊંધું છે. અહીં પાણી 3 બાજુથી જમીનથી ઘેરાયેલું હોય છે, જેમ કે
આપણા દેશમાં કચ્છની ખાડી. અને છેલ્લે આવે છે દ્વીપકલ્પ. આ એવો જમીન ભાગ છે જેની 3 બાજુ પાણી હોય અને એક બાજુ એ મુખ્ય જમીન સાથે જોડાયેલો હોય. ભારતનો જે દક્ષિણ ભાગ છે ને એ આનું સૌથી સરસ ઉદાહરણ છે. અને અંતે એક વિચાર, આપણી પૃથ્વી છે ને એ જીવંત છે, એ સતત બદલાતી રહે છે. પવન, પાણી અને પૃથ્વીના પેટાળમાં ચાલતી પ્રક્રિયાઓ આ બધું મળીને રોજ એને નવો આકાર આપે છે. તો જરા વિચારો, આજે આપણે જે હિમાલયને જોઈએ છીએ, શું એ હજારો વર્ષો પછી પણ આવો જ ભવ્ય દેખાશે? આ સવાલ આપણને યાદ અપાવે છે કે આપણે એક સતત બદલાતા ગતિશીલ ગ્રહ પર રહીએ છીએ.